પટેલ સરદાર સ્મારક પહોંચ્યા છે। હાર્દિક પટેલ કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી સાથે મુલાકાત કરશે। આજે કોંગ્રેસમાં હાર્દિકે જોડાવાની જાહેરાત કરી હતી, ત્યારે કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી સાથે હાર્દિક પટેલ મુલાકાત કરશે। મહત્વપૂર્ણ સમાચાર, સરદાર સ્મારક ખાતે હાર્દિક પટેલ પહોંચી ચૂક્યા છે। હાર્દિક પટેલે જે પ્રમાણે જાહેરાત કરી હતી કે તેઓ કોંગ્રેસ સાથે 12 માર્ચના રોજ જોડાશે, ત્યારે આજે તેઓ કોંગ્રેસમાં જોડાઈ શકે છે, તે માટે તેઓ રાહુલ ગાંધી સાથે મુલાકાત કરવા જઈ રહ્યા છે। તો હાર્દિક પટેલે જે 24 કલાક સાથે વાતચીત કરી ત્યારે પણ તેમણે સ્પષ્ટ કહ્યું હતું કે તેઓ જામનગર બેઠકથી લોકસભા ચૂંટણી લડવા માંગે છે, કોંગ્રેસમાં જોડાવા માંગે છે। ત્યારે હાલ હાર્દિક પટેલ રાહુલ ગાંધી સાથે મુલાકાત કરી શકે છે। તેઓ પહોંચી ચૂક્યા છે સરદાર સ્મારક ખાતે, કે જ્યાં કોંગ્રેસ વર્કિંગ કમિટીની બેઠક યોજાઈ રહી છે। અમદાવાદના શાહીબાગ ખાતે આવેલ સરદાર સ્મૃતિ સ્મારક ખાતે કોંગ્રેસની વર્કિંગ કમિટીની બેઠક શરૂ થઈ છે, ત્યારે હાર્દિક પટેલ પણ ત્યાં પહોંચ્યા છે। હાર્દિક પટેલ સરદાર સ્મારક પહોંચી ચૂક્યા છે। આજે તેઓ બેઠક કરી શકે રાહુલ ગાંધી સાથે। જામનગરથી ચૂંટણી લડવાની ઈચ્છા હાર્દિક પટેલે વ્યક્ત કરી હતી। સંવાદદાતા મૌલિક ધામેચા ફોન લાઈન પર। મૌલિક, હાર્દિક પટેલ સરદાર સ્મારક પહોંચ્યા છે, શું વધુ વિગતો મળી રહી છે? સીધી હાલમાં જ હાર્દિક પટેલ જે રીતે 12મી માર્ચના રોજ CWC ની બેઠક ખાતે પહોંચી અને જે જાહેરાત કરવાના હતા તેઓ પોતે કોંગ્રેસ સાથે જોડાઈ રહ્યા છે, એટલે અત્યારે હાલ CWC ની બેઠક જે સરદાર પટેલ રાષ્ટ્રીય સ્મારક છે શાહીબાગ ખાતે ત્યાં આગળ આવી પહોંચ્યા છે। થોડી ક્ષણોમાં જે સરદાર વલ્લભભાઈ સ્મારક ખાતે સોનિયા ગાંધી અને તમામ જે રાષ્ટ્રીય અધ્યક્ષ રાહુલ ગાંધી સહિતના તમામ જે કોંગ્રેસી નેતા છે અગ્રણીઓ તે અહીંયા આગળ આવી પહોંચશે અને વિધિવત રીતે હવે કોંગ્રેસમાં હાર્દિક જોડાશે તેવું કહી શકાય। બિલકુલ મૌલિક, માહિતી બદલ આભાર। તો હાર્દિક પટેલ પહોંચ્યા, ખૂબ જ મહત્વપૂર્ણ સમાચાર। હાર્દિકે આજે કોંગ્રેસમાં જોડાવાની જાહેરાત કરી છે, ત્યારે હાર્દિક પટેલ સરદાર સ્મારક ખાતે પહોંચ્યા છે। દ્રશ્યો સિક્યુરિટી ચેકમાંથી હાર્દિક પટેલ પસાર થઈ રહ્યા છે, તેના દ્રશ્યો છે। હાર્દિક પટેલ કોંગ્રેસમાં જોડાવાની આજે જાહેરાત કરી શકે, ત્યારે સરદાર સ્મારક ખાતેથી આ દ્રશ્યો હાર્દિક પટેલ પહોંચ્યા છે। અમદાવાદના શાહીબાગમાં આવેલ સરદાર સ્મૃતિ સ્મારક ખાતે કોંગ્રેસ વર્કિંગ કમિટીની બેઠક ચાલી રહી છે, ત્યાં હાર્દિક પટેલ પહોંચ્યા છે। સિક્યુરિટી ચેકમાંથી પાસ થઈ હાર્દિક પટેલ અંદર જઈ રહ્યા છે। તેઓ રાહુલ ગાંધી સાથે મુલાકાત કરશે। એક તરફ હાર્દિક પટેલ જ્યારે કોંગ્રેસ સાથે જોડાવા માટે જઈ રહ્યા છે, આપ દ્રશ્યો જોઈ રહ્યા છો। પાટીદાર નેતા હાર્દિક પટેલ કોંગ્રેસ સાથે હવે જોડાવા જઈ રહ્યા છે। 12 માર્ચની તેઓએ જાહેરાત કરી હતી, જામનગર લોકસભા બેઠક પરથી ચૂંટણી લડવાની પણ તેમણે ઈચ્છા વ્યક્ત કરી હતી। આજે તેઓ રાહુલ ગાંધી સાથે મુલાકાત કરશે અને ત્યારબાદ તેઓ કોંગ્રેસમાં વિધિવત રીતે જોડાશે। તો આપ જે દ્રશ્યો જોઈ રહ્યા છો, બીજી તરફ આપને બતાવી રહ્યા છીએ અમે અડાલજ ખાતે જનસંકલ્પ રેલી, જય જવાન જય કિસાન જનસંકલ્પ રેલીના દ્રશ્યો, કે જ્યાં સભાને સંબોધન કર્યા બાદ રેલીનું આયોજન કરવામાં આવ્યું છે, ત્યાંના દ્રશ્યો। અને બીજી તરફ હાર્દિક પટેલના દ્રશ્યો, કોંગ્રેસ વર્કિંગ કમિટીના બેઠકના આ દ્રશ્યો આપ જોઈ રહ્યા છો। સોનિયા ગાંધી, રાહુલ ગાંધી, પ્રિયંકા ગાંધી પહોંચ્યા છે। તો સાથે કોંગ્રેસ વર્કિંગ કમિટી, કે જે કોંગ્રેસની સર્વોચ્ચ કમિટી કહેવાય છે, 54 સભ્યોની આ કમિટી, તેની બેઠકના દ્રશ્યો પણ આપ જોઈ રહ્યા છો। હાર્દિક પટેલ પણ ત્યાં પહોંચી ચૂક્યા છે। તો નિખિલ સવાણી અમારી સાથે ફોન લાઈન પર જોડાશે, પૂર્વ પાસ કન્વીનર। નિખિલ, હાર્દિક પટેલ આજે કોંગ્રેસમાં જોડાવાના છે અને ત્યારે શાહીબાગ ખાતે તેઓ પહોંચ્યા છે, આપ પણ તેમની સાથે છો સરદાર સ્મૃતિ સ્મારક ખાતે। શું ક્યારે રાહુલ ગાંધી સાથે મુલાકાત, ક્યારે સત્તાવાર જાહેરાત થશે હાર્દિકની કોંગ્રેસમાં જોડાવાની? જો જાહેરાત તો સત્તાવાર રીતે મતલબ એક દિવસ પહેલા જ કરી દીધી હતી કે હું 12 તારીખે રાહુલ ગાંધી, પ્રિયંકાજી અને સોનિયા ગાંધીજીની હાજરીમાં હું કોંગ્રેસમાં જોડાવાનો છું। જાહેરાત તો એક દિવસ અગાઉ જ કરી દીધી। હાલ પાર્ટી વતી જે CWC ની જે બેઠક છે એમની અંદર એમને બોલાવવામાં આવ્યા હતા ને એટલા માટે અમે શાહીબાગ ખાતે જે CWC ની જે બેઠક છે એમની અંદર ભાગ લેવા માટે એમની અંદર બોલાવવામાં આવ્યા હતા, એટલા માટે એમની અંદર ભાગ લેવા માટે અમે ત્યાં પહોંચી ચૂક્યા છીએ।
નિખિલ, આપે એક પાટીદાર નેતા તરીકે હંમેશા હાર્દિકનો સાથ આપ્યો છે. હવે હાર્દિક કોંગ્રેસ નેતા બનવા જઈ રહ્યા છે. કેટલા ખાસ કરીને પાસ કન્વીનરો હાર્દિકની સાથે જોડાશે કોંગ્રેસમાં? પહેલા પણ કીધું, હાર્દિકે પહેલા પણ કીધું હતું ને, અત્યારે પણ ફરી કહું છું કે જે કોઈ આંદોલનકારીઓ છે, કોઈ નેતા કોંગ્રેસમાં હાલ જોડાવા નથી. ફક્ત ને ફક્ત હાર્દિક પટેલ એક આજે જોડાવાના છે. આભાર વાતચીત કરવા બદલ. તો નિખિલ સવાણીનું કહેવું છે કે હાર્દિકને કોંગ્રેસ વર્કિંગ કમિટીની બેઠકમાં બોલાવવામાં આવ્યા છે અને હાર્દિક ત્યાં પહોંચ્યા છે. કોંગ્રેસ વર્કિંગ કમિટી કે જે કોંગ્રેસની સર્વોચ્ચ સમિતિ કહેવાય છે, તેની બેઠકમાં હાર્દિક પટેલને બોલાવવામાં આવ્યા છે. ખૂબ જ સૂચક વાત અહીંયા કરવામાં આવી છે અને હાર્દિક પટેલ પણ સરદાર સ્મૃતિ સ્મારક ખાતે પહોંચ્યા છે કે જ્યાં કોંગ્રેસ વર્કિંગ કમિટીની બેઠક ચાલુ છે, ત્યાં હાર્દિક પટેલને બોલાવવામાં આવ્યા છે. હાર્દિક પટેલ પહોંચ્યા છે, તેમની સાથે નિખિલ સવાણી પણ છે. તો હાર્દિક પટેલનો આ વ્યક્તિગત નિર્ણય નિખિલ સવાણીએ ગણાવ્યો છે, પરંતુ ઉલ્લેખનીય બાબત એ પણ છે કે નિખિલ સવાણી પણ હાર્દિકની સાથે ત્યાં ઉપસ્થિત છે.